તો આ તરફ એક મહત્વના અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે નાસિરનગર ડિમોલેશન છે તે કેસમાં 5 અધિકારીઓ સસ્પેન્ડ. આ મોટી જાણકારી અત્યાર સુધીની. સુરતના નાસિરનગરમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મનપાના આ અધિકારીઓ કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, હાઈકોર્ટની ઝાટકણી બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે અત્યાર સુધીના મોટા સમાચાર. નાસિરનગર ડિમોલેશનના કેસમાં 5 અધિકારીઓ સસ્પેન્ડ. મનપાના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતનો નાસિરનગરનો ડેમોલેશનનો વિવાદ કે જે રાષ્ટ્રીય સ્તરે પણ ગુંજ્યો હતો. પીએમઓમાંથી જે કમિશનર હતા તેમને તેડું આવ્યું હતું, ત્યારબાદ તેઓને ત્યાં ખુલાસા આપવા પડ્યા હતા. પહેલા કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માત્ર તપાસની વાર્તાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ ખુદ એક વિડીયો રિલીઝ કરી કહ્યું હતું કે કોર્પોરેશને આ ડેમોલેશન કર્યું છે. ધારાસભ્યએ પણ કહ્યું કે મને ખબર નથી. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું મને ખબર નથી. આ બધી ગોળ વાતોની વચ્ચે આખિરકાર હાઈકોર્ટમાં આ અંગે અરજી દાખલ કરવામાં આવી અને હાઈકોર્ટે આજે કડક દાખલારૂપ મોટી કાર્યવાહી કરી છે. 5 અધિકારીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના 5 અધિકારીઓ કે જેની સામે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં આ અંગે આજે સુનાવણી થઈ અને ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કોને કોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની પણ જો વાત કરી લઈએ તો કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર જયાન, ત્યારબાદ ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, મોનિકા ગઠિયા, જુનિયર નરેશ ગલચરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુ વિગત સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે. ધર્મેશ, જે રીતે મોટા પ્રકારની કાર્યવાહી તપાસ માફ કરશો, રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. રાકેશ, હાઈકોર્ટે આજે આ મહત્વની સુનાવણી કરી છે. 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું વધુ વિગતો? જી બિલકુલ, નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન કાંડ મામલે જે પ્રમાણે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટે પણ આ કથિત નકલી ડિમોલિશન કાંડને ગંભીરતાપૂર્વક લીધી હતી અને સુરત મહાનગરપાલિકાની ઝાટકણી કાઢવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટના કડક વલણ બાદ હવે સુરત મહાનગરપાલિકાએ ના છૂટકે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પગલાં ભરવાની ફરજ પડી છે. હાલ આપણે પહોંચ્યા છે સુજલ પ્રજાપતિ કે જેઓ કાર્યપાલક ઇજનેર છે, આ તેમની કેબિન છે અને કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિને પણ હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીમ તેમની ઓફિસે પહોંચ્યા છે, પરંતુ હાલ સુજલ પ્રજાપતિ છે તે ગેરહાજર મળી આવ્યા છે. જે 5 જેટલા જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં સૌપ્રથમ કાર્યપાલક ઇજનેર સુજલ ધરમસિંહ પ્રજાપતિ, જેઓ આરડીડી ડિપાર્ટમેન્ટ એટલે કે રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક ઇજનેર છે. તેવી જ રીતે જયાંગ રજનીકાંત જીવરામજી વાલા, જેઓ પણ જે કાર્યપાલક ઇજનેર છે. તદુપરાંત અર્પણ મનસુખલાલ પરમાર જે ડેપ્યુટી ઇજનેર છે, જ્યારે મોનિક બાબુભાઈ ગઢિયા જેઓ આસિસ્ટન્ટ ઇજનેર છે અને નરેશ બિનલ ગલચર કે જેઓ જુનિયર એન્જિનિયર છે, તેઓને તાત્કાલિક અસરથી તેઓને હાલ ફરજ મોકૂફ છે તે કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે જ્યારે નાસિરનગરનું આ કથિત નકલી ડિમોલિશન કાંડ સર્જાયું હતું તે સમયે આ તમામ અધિકારીઓ ત્યાં મોજૂદ હતા અને તેઓની હાજરીમાં જ આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાંડની અંદર અધિકારીઓ એકબીજા ઉપર ખો નાખતા નજરે પડ્યા હતા, જેમાં બાદમાં પાલિકા કમિશનર એમ નાગરાજને ખુલાસો કરવો પડ્યો હતો કે આ ડિમોલિશન કોર્પોરેશન તરફથી જ કરવામાં આવ્યું હતું. પરંતુ સૌથી મહત્વની બાબત બનીને એ સામે આવી હતી કે અગાઉ જ્યારે મીડિયા દ્વારા કમિશનરને પૂછવામાં આવ્યું હતું કે આ ડિમોલિશન કોના દ્વારા કરાયું છે, ત્યારે આ પ્રશ્નનો જવાબ પાલિકા કમિશનર પાસે નહોતો. પરંતુ જ્યારે હાઈકોર્ટ સુધી આ મામલો પહોંચ્યો છે ત્યારે હાઈકોર્ટની ઝાટકણી બાદ હવે ના છૂટકે કોર્પોરેશને હવે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. એટલે અહીં વાત એક સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ કથિત નકલી ડિમોલિશન છે તે કરવામાં આવ્યું હતું. એટલે નકલી ડિમોલિશનના નામે જે અસરગ્રસ્તોના મકાનો છે તેમના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. જો કે આ બુલડોઝર કોના કેવા પર ફેરવવામાં આવ્યું હતું તેનો ફોડ
હજી સુધી પાડવામાં આવ્યો નથી, એટલે આગામી દિવસોની અંદર આ કથિત નકલી ડિમોલિશન કાંડની અંદર હજી મોટા ખુલાસા થવાની શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે. આપને બીજી બાબત એ પણ જણાવી દઈએ કે જ્યારે આ ઘટના બની એ ઘટનાના સમયે પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો હતો. જો કે ઓફિશિયલી આ પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હોવાની જે સ્પષ્ટતા તો અગાઉ કરી દેવામાં આવી છે, પરંતુ માત્ર ફરજ મોકૂફથી શું આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવી યોગ્ય છે? હજી સુધી પણ જે કડક કાર્યવાહી છે તે અધિકારીઓ સામે થઈ શકી નથી. એવું તો કેવું કથિત નકલી ડિમોલિશન કરવામાં આવ્યું, કોના કહેવા પર કરવામાં આવ્યું, આ સવાલો હજી પણ છે તે ઉદ્ભવી રહ્યા છે. જે અસરગ્રસ્તો છે તે ન્યાય માટે ઝંખી રહ્યા છે, ત્યારે માત્ર પાલિકા દ્વારા આ તમામ અધિકારીઓને માત્ર ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્શનની કાર્યવાહી કરી અને સંતોષ માણી લેવામાં આવ્યો છે. આવા અધિકારીઓ સામે પોલીસ કાર્યવાહી પણ થવી જરૂરી છે. કોના કહેવા પર આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું, શું અધિકારીઓએ સોપારી ફોડી હતી કે કેમ, આવા અનેક પ્રશ્નો હવે ઉદ્ભવી રહ્યા છે. જોવાનું એ રહેશે કે આ કથિત નકલી ડિમોલિશન કાંડની અંદર હવે આગામી દિવસોમાં હજી કેટલા અધિકારીઓ સામે તપાસનો ગાડીઓ કસાય છે કે સસ્પેન્શનની કાર્યવાહી થાય છે. જી બિલકુલ રાકેશ, સમગ્ર જાણકારી બદલ આભાર.